મહર્ષિ નાગેન્દ્ર એમની પાસે એક વ્યક્તિએ આવીને ક્યારેક પૂછ્યું કે મારા જીવનમાં જેટલી સફળતાઓ આવે છે એના કરતાં વધારે નિષ્ફળતા છે, જેટલી સગવડો મળે છે એના કરતાં વધારે અગવડો છે, જેટલા ખુશીના પ્રસંગો બને છે એના કરતાં વધારે નારાજગીના, જેટલી સરળતાથી જિંદગી વહે છે એના કરતાં વધારે મુશ્કેલીઓ છે. આવું કેમ? અને આ બધામાંથી બચવા માટે હું શું કરું, શું વિચારું, શું કરું? મહર્ષિ અનેક રાજ્યોમાં વિચરેલા, અનેક દેશોમાં ફરેલા, અનેક અનુભવો એમના ભાથામાં સમાયેલા. એમને પોતાના અનુભવની એક કથા કહી આ પ્રશ્નના જવાબમાં. એમને કહ્યું કે હું એક રાજ્યમાં ગયો હતો. એ રાજ્યનો રાજા, એને વૃક્ષની બહુ ચિંતા. એને ખબર કે વૃક્ષો હશે, હરિયાળી હશે તો સૃષ્ટિ ટકવાની છે. પર્યાવરણ પ્રેમી રાજા, અને માટે જે રાજાએ પોતાને ત્યાં એવી ગોઠવણ કરાવી હતી, એક ચોક્કસ ભૂખંડ અલગ તારવ્યો હતો, અને એ જે ભૂખંડ હતો એ ભૂખંડ એને એવી રીતે કવર કરાવ્યો હતો, એવી રીતની ગોઠવણો કરી હતી કે વૃક્ષ ઉગે એને કોઈ જાતની તકલીફ ન પડે, ચોક્કસ પ્રમાણમાં પાણી મળે, ચોક્કસ પ્રમાણમાં ખાતર વગેરે પોષક મૂલ્યો મળે, ચોક્કસ પ્રમાણમાં જ પવન મળે, વધારે પડતો પવન પણ ન લાગે, ચોક્કસ પ્રમાણમાં પ્રકાશ મળ્યા કરે, માવજત બધી જ જાતની. અને છતાં પણ, આટલી સાચવણી છતાં પણ એ રાજાને કાયમનો અનુભવ થયો કે બહુ ઝડપથી વૃક્ષો ખરી પડતા હતા, બહુ ઝડપથી વૃક્ષો તૂટી જતા હતા. મોટા થાય ખરા, પણ ઝીંક ન ઝીલી શકે, પડી જાય. એ રાજા મહર્ષિ પાસે આવ્યા કે આનું કારણ શું? મારા રાજ્યમાં આટલી દરકાર કરવા છતાં, આ જમીન મેં સ્પેશિયલ આના માટે ફાળવી છે, છતાં પણ આ વૃક્ષો ટકતા નથી. એનું કારણ શું? મહર્ષિએ કીધું કે રાજા, વૃક્ષો ન ટકવાનું મુખ્ય કારણ છે તમારી સાચવણી. તમે વૃક્ષોને એટલા બધા સાચવો છો કે વૃક્ષો ટકી નહીં શકે. તો કે આનો અર્થ શું છે? તો કે અર્થ એટલો જ કે વૃક્ષો પર જ્યારે પવનના ઝપટા વાગે છે, વાવાઝોડા ફૂંકાય, અને એ વાવાઝોડા એમાંય વૃક્ષો એ વિચલિત થાય, અને એની સામે લોકો ટકી જવાની જે મહેનત કરે, એ મહેનતને લીધે એ વૃક્ષોના થડ મજબૂત થતા જાય છે. એ પવનમાં ટકી જવા માટે વૃક્ષ પોતાના મૂળિયા ઊંડા ને ઊંડા ઉતારતું જાય, પરિણામે જમીન સાથે વધારે મજબૂતીથી જોડાય છે. પવન વૃક્ષને મજબૂત બનાવે, પવન થડને જાડું બનાવે, પવન મૂળિયાને ઊંડા બનાવે, પવનમાં ફંગોળાવવું, પવનના ઝંઝાવાતો વેઠવા, વાવાઝોડાનો ભોગ બનવું, એ બધું વૃક્ષની મજબૂતી માટે જરૂરી છે. તે ગોઠવણ એવી કરી છે કે વૃક્ષને પવનના ઝપટા જ નથી લાગતા. તું એટલું સાચવે છે કે વૃક્ષને મજબૂત થવાની તક જ નથી મળતી. તું એટલી દરકાર કરે છે કે વૃક્ષના મૂળિયા ઊંડા જઈ જ નથી શકતા. પ્રોબ્લેમ તારો છે રાજા. મહર્ષિ નાગેન્દ્ર એમને આ કથા કહીને પેલી વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ, તારા જીવનમાં
જો નિષ્ફળતાના વાવાઝોડા નહીં હોય તો તારું થડ જ કોઈ દિવસ જાડું નહીં થાય, તો કોઈ દિવસ મજબૂત જ નહીં બને, તારા મૂળિયા જ ઊંડા નહીં જાય, તને કોઈ દિવસ એ જ નહીં સમજાય કે ખરેખર કોણ તારું છે અને કોણ પરાયું છે. તને ક્યારે એ ખ્યાલ નહીં આવે કે પરિસ્થિતિમાં ટકી કેવી રીતે જવાતું હોય છે. તને ક્યારે એ અહેસાસ નહીં થાય કે પ્રભુની કૃપા એક જાદુઈ ચમત્કારની જેમ તને બધામાંથી કઈ રીતે બચાવી લેતી હોય છે. તને ક્યારે એ નહીં સમજાય કે તારી અંદર કેટલી તાકાત, કેટલી હિંમત, કેટલો વિલ પાવર ભરેલો છે. તને ક્યારે એ નહીં ખબર પડે કે આ સૃષ્ટિનું એક સનાતન તત્વ છે જે કોઈ પણ પરિસ્થિતિમાં તને જાળવી લેવા તૈયાર હોય છે. તને ક્યારે એ નહીં સમજાય કે પંચ પરમેષ્ઠીના ખોળે માથું મૂક્યા પછી કેવી નિરાત અનુભવાતી હોય છે. તને ક્યારે એ નહીં સમજાય કે પરમાત્માની કૃપા એક એવું કવચ બનીને વીંટળાઈ જતી હોય છે કે જે કવચની અંદર કશું જ પ્રવેશી નથી શકતું. તને ક્યારે એ નહીં સમજાય કે સત્યોના સત અને તપીઓના તપ એ કેવો આધાર બની જતા હોય છે આપણા માટે ટકી જવાનું. જો તારા જીવનમાં નિષ્ફળતાના વાવાઝોડા નથી ને ભાઈ, તો તારું વૃક્ષ ગમે ત્યારે ઢબી પડવાનું, તું ક્યારેય મજબૂત નથી બનવાનું. જીવનમાં મજબૂત બનવા માટે જરૂરી છે કે આપણા જીવનમાં કંઈ હલચલ થયા કરે, આપણા જીવનમાં કશું અપડાઉન ચાલ્યા કરે, ઊંચું નીચું ચાલ્યા કરે, એ જરૂરી છે. આપણે બધા જ આપણી શાંતિને હંમેશા ખોરવી નાખતા હોઈએ છીએ. જીવનમાં કશુંક અણધાર્યું બને, કશુંક અણગમતું બને, કશુંક ન ફાવતું બને, એટલે આપણી શાંતિ એ હંમેશા ઉપર નીચે થઈ જાય છે. ઉમા સ્વાતિ ભગવાન પ્રસમૃતિ પ્રકરણમાં ના પાડે છે કે દરેક મુશ્કેલી પોતાની સાથે જવાબ લઈને આવે છે. મારા જીવનમાં એક છોકરાને મળવાનું થયું હતું. 16-17 વર્ષનો છોકરો મને જીવનનો એક બહુ સરસ બોધપાઠ આપીને ગયો. મને બહુ ગમ્યું હતું. મેં એને પૂછ્યું, પરીક્ષા આપીને આવ્યો હતો તો કેવી રહી પરીક્ષા, પ્રશ્નો કેવા હતા? મને કે મહારાજ, પ્રશ્નો અઘરા હતા કે સહેલા હતા એ તો મને નથી ખબર. મને એટલી ખબર છે કે દરેક પ્રશ્નનો જવાબ હતો. મને આવડે કે ન આવડે એ વસ્તુ જુદી, કોઈનો જવાબ આવડ્યો, કોઈનો ન આવડ્યો, પણ પૂછાનારા દરેક પ્રશ્નનો જવાબ હતો એટલી મને ખબર છે. જિંદગી ક્યારેય તમને એવો કોઈ પ્રશ્ન નથી પૂછતી કે જેનો જવાબ ન હોય. તમે શોધી શકો ન શોધી શકો એ અલગ મુદ્દો થયો. તમને એનો જવાબ આવડ્યો ન આવડ્યો એ અલગ વાત થઈ. જિંદગી એવો પ્રશ્ન નહીં પૂછે તમને કે જેનો જવાબ આ સૃષ્ટિ પાસે નથી. જિંદગી ક્યારેય કોઈ મુશ્કેલી તમારી સામે એવી ઊભી નહીં કરે કે જેનું સમાધાન એને પહેલેથી તૈયાર ન રાખ્યું હોય, ક્યારેય નહીં. અહીં તો એક બાળક જેને કશું જ નથી આવડતું, કશું જ, ન શોધતા, ન ખાતા, ન પીતા, ન માંગતા, ન બોલતા, એ બાળક અહીંયા જન્મે એ પહેલા ભગવાન એના માટે દૂધની ગોઠવણ કરી રાખે છે. એ માતાના રક્તને દૂધમાં પલટાવવાની ગોઠવણ કરી રાખે છે, એમ કે બાળક એની મુશ્કેલીનું સમાધાન એને પહેલેથી તૈયાર રાખ્યું છે. આપણી પાસે આવનારી કોઈ પણ મુશ્કેલી એવી નહીં હોય કે જેનું સમાધાન કુદરતે તૈયાર નહીં રાખ્યું હોય. બધાનું હોય છે. સવાલ એટલું છે કે આપણે એટલા તો બેબાકડા બની જઈએ છીએ, એટલા તો હાંફળા ફાંફળા થઈ જઈએ છીએ, એટલા તો બળી મરીએ છીએ આ બધામાં કે શાંત ચિત્તથી, સ્વસ્થ ચિત્તથી આપણે સમાધાનને શોધી નથી શકતા, જોઈ નથી શકતા. દરેક તકલીફ તમને કશુંક શીખવાડવા માટે આવે છે, પણ તમે શીખી નથી શકતા, કશું જ નહીં. તમે તકલીફને શરણે જતા રહો છો, કાં તો તકલીફની સામે બાથમબાથી કરી મૂકો છો. તકલીફ એક ગુરુ છે, શિક્ષક છે, એ રૂપમાં તમે એને જોતા નથી. દરેક મુશ્કેલી આખરે તો ભગવાનનું વરદાન હોય છે, પણ આપણે અનુભવ નથી કરતા. વરદાન એટલા માટે હોય છે કે મુશ્કેલી જ તમારી અંદર ખાડો ખોદી ખોદીને તમારું સત્વ બહાર લાવે છે. માનો કે એક સૈનિક, એને આખી જિંદગીમાં કોઈ યુદ્ધ લડવાનું થતું જ નથી, તે સૈનિકનું શૌર્ય ક્યારે બહાર આવશે? કોઈ સવાલ છે? નહીં. માનો કે બીજ, એને જમીનમાં દટાતું જ નથી,
એમાંથી અંકુરો ક્યારે બહાર આવશે? માનો કે ગરમી પડતી જ નથી, વરસાદનું પાણી વાદળા કેવી રીતે બનશે? માનો કે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવતી જ નથી, તમે કેવી રીતે બનશો? મને એ તો સમજાવો, કેવી રીતે બનશો? તો પ્રશમરતિ આપણને એટલું જ શીખવે છે કે દરેક મુશ્કેલીને પહેલા શાંતિથી જો, બસ ખાલી જુઓ. અમારે ત્યાં સ્કૂલમાં મશીન રિપેર કરતા શીખવાડે તો પહેલા કે મશીન રિપેર કરવાના 3 સિદ્ધાંતો હોય છે. સૌથી પહેલા તે મશીનને તાત્કાલિક સ્ટોપ કરી દો, અત્યારે જે ચાલે છે એને સ્ટોપ કરી દો, એને ચલાવ્યા નહીં કરો. 2, હવે તદ્દન શાંતિથી કશી પણ ઘાઈ કર્યા વગર સ્વસ્થ ચિત્તે જુઓ કે મશીન એમાં ક્યાં પ્રોબ્લેમ હોઈ શકે છે, કેવી રીતનો, કેવી રીતે થયો. અને નંબર 3, જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન શું, એ તમારા અત્યાર સુધીના અનુભવો, તમને તમારા શિક્ષકોએ જે જ્ઞાન આપ્યું છે તે બધું, અને થોડીક અંતઃસ્ફૂર્ણા, ઇન્સિસ્ટ, ત્રણેયને કામે લગાડી એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. જીવનનું મશીન ક્યારેક બગડી જાય ને, આ જ સિદ્ધાંત લાગુ પાડજો. પહેલા તો તમે અત્યારે જ્યાં છો ત્યાં થોડીક વાર માટે અટકી જજો. હું તમને બેસી પડવાનું નથી કહેતો, ખાલી અટકજો અને અટકીને શાંત ચિત્તે વિચાર કરજો કે મુશ્કેલી ક્યાંથી આવી, કેમ આવી, કેવી રીતે આવી, કેવા પ્રકારની આવી. શાંતિથી વિચાર કરજો અને એ વિચાર કરીને હવે એ વિચાર કરજો કે આનું સમાધાન શું હોઈ શકે. મને ખબર છે કે જંગલમાં હરણ એનો શિકાર તો જ થઈ શકે છે કે જ્યારે બેબાકડું બની જાય છે. હંમેશા હરણ માટે કોઈ પણ ઘેરાવામાંથી નાસી છૂટવાની એક બારી તૈયાર હોય છે, પણ એ બારીને શોધવા માટે, એ ઘેરાવાને તોડી અને બહાર નીકળવા માટે એને જે નજર કરવી જોઈએ ચારે તરફ, એ નજર કરવાને બદલે એ ગમે ત્યાં આથડિયા મારે છે અને પરિણામ એનો શિકાર થાય છે. જિંદગીમાં કોઈ પણ તકલીફ આવે ત્યારે નજર કરજો શાંત ચિત્તે. જૈન હોવાનો મતલબ જ છે અને ધર્મશીલ હોવાનો મતલબ જ એ છે. પ્રભુને પૂછવામાં આવ્યું હતું ભગવતી સૂત્રમાં કે ધર્મ એટલે શું, અને પ્રભુએ આ પ્રશ્નના જે અનેક વખત જવાબ આપ્યા છે અલગ અલગ, એમાં એક જવાબ એવો આપ્યો હતો, ધારયતિ ઇતિ ધર્મ. જે તમને ધારણ કરી લે છે એ ધર્મ છે. જે તમને પડી જવા નથી દેતું, જે તમને ગબડી પડવા નથી દેતું, જે તમને ટકાવી લે છે કોઈ પણ પરિસ્થિતિમાં, એ ધર્મ છે. આપણે બધા જ ધર્મને આ રૂપમાં સમજ્યા જ નથી. ધર્મ આપણા માટે આરાધવાની વસ્તુ છે. ધર્મ આપણું બળ નથી બન્યું. ધર્મે આપણને થોડીક પુણ્યની લાગણી કમાવી આપી છે કે હું પુણ્યશાળી છું. ધર્મે આપણને સ્વસ્થતા નથી આપી. ધર્મે આપણને થોડીક સુખ સગવડો ઊભી કરી આપી છે. ધર્મે આપણને શાંતિ નથી આપી. ધર્મે આપણને સમાધાન નથી આપ્યા. ધર્મે આપણને સમાધિ નથી આપી. કારણ શું? કેમ કે ધર્મ પાસેથી એ વસ્તુ આપણે શીખ્યા જ નથી, ક્યારેય નહીં. અહીંથી તમે બહાર નીકળતા હો છો ને ત્યારે તમે લાઈનમાં નથી હોતા. આ દરવાજામાંથી બહાર કેમ નીકળવું એટલી સ્વસ્થતા પણ ધર્મ તમને શીખવાડી નથી શકતો. સ્વામી વાત્સલ્યમાં થાળી લઈને ક્યાં કેવી રીતે ઊભા રહેવું એ પણ નથી દેખાતું. દરેક જગ્યાએ અસ્વસ્થતા અને ભાગદોડ આપણો મુદ્રાલેખ બની ગયો છે. ધર્મ તમને ઠારે છે, ધર્મ તમને વિચલિત નથી કરતો.
ધર્મ તમને એ સમજાવે છે કે દરેક પરિસ્થિતિમાં તમે કેવી રીતે અભિપ્રાય આપશો, તમે કેવો પ્રતિભાવ આપશો. ધર્મ સૌથી પહેલા તમારા રિએક્શનને કંટ્રોલ કરે છે. અમારા વડીલ ભગવાન અમને કહેતા હતા કે તમે ધર્મી છો એ ક્યારે નક્કી થાય? તો કે દુનિયામાં ગમે તે બની જાય, તમારા શ્વાસનો લય ન બદલાય તો તમે ધર્મી છો એમ નક્કી થાય. તમે જોજો, હું રોજે સવારે વર્કઆઉટ કરું, એક્સરસાઇઝ, ત્યારે તો મારી શ્વાસની ગતિ બદલાવાની છે. કેમ કે હું દોડું કરું તો શરીર ઓક્સિજન વધારે માંગે, લોહી વધારે પરિભ્રમણ થાય, એટલે મારા શ્વાસની ગતિ બદલાય એ તો સમજાય છે. મારા હૃદયના ધબકારા, પલ્સ રેટ એ ઉપર જાય એ તો સમજાય છે. પણ નોર્મલ જીવનમાં વર્કઆઉટ સિવાય હું કોઈ મહેનતનું કામ નથી કરતો, ત્યારે પણ તમે ખાસ નોંધ લેજો. અને આજે તો ખાસ એ નોંધ લેજો, આ તમને એક આજનું હોમવર્ક આપું છું. તમે જોજો, જ્યારે તમે કોઈ લાગણીમાં તણાવ છો, જેમ કે પછી ક્રોધની છે, જેમ કે પછી જે હતાશાની છે, જેમ કે પછી કોઈ લાલચની લાગણી છે, ત્યારે તમે જોજો તમારા શ્વાસની ગતિ એ ઉપર નીચે થઈ જશે. કોઈક માણસ એવું ઈચ્છે કે મારે ક્રોધ પણ કરવો છે અને મારે મારો શ્વાસ એને સ્વસ્થ પણ રાખવો છે, અત્યારે જેટલો નોર્મલ ચાલે છે, ઇમ્પોસિબલ છે. તમે તમારો શ્વાસ, એનો લય, એની રિધમ એ ખોરવ્યા વગર કોઈ પણ કશાયમાં જઈ જ ન શકો. તો ભગવાને એટલે આપણને શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ આપ્યો. ભગવાને કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ એટલે કીધા કે તારા શ્વાસની ગતિને તું સ્થિર કર. જો તારી શ્વાસની ગતિ સ્થિર થઈ શકી તો તારી બધી લાગણી કંટ્રોલમાં છે. કેમ કે મનમાં ઉઠનારી કોઈ પણ લાગણી કે જે આપણને વિચલિત કરે છે, એનું પહેલું પરિણામ શ્વાસ પર આવે છે. તમારા પાસે શ્વાસ એક થર્મોમીટર છે, શ્વાસ એક બેરોમીટર છે. તમે હર વખતે જુઓ કે તમારા શ્વાસની ગતિ બરાબર ચાલી રહી છે ને? જો એ ચાલી રહી હશે ને, અહીં તો મારે કોઈકને કંઈક કશું કહેવાનું છે, તે કરતા પહેલા બી હું કેટલા ધબકારા અનુભવું છું. મારો શ્વાસ ઉપર નીચે થવા માંડે છે. કહીશ તો કેવી રીતે કહીશ, એ મને શું રિએક્શન આપશે, શું થશે, શું નહીં, મનમાં કેટલું બધું હું કરી નાખું છું. અને એ જ રીતે જ્યારે કોઈકને પ્રત્યે હું દુર્ભાવ અનુભવું છું, ત્યારે પણ મારો શ્વાસ ખૂબ ઉપર નીચે થતો હોય છે. તમારા વડીલ ભગવાન તો એટલું જ કે સવારે ઉઠે ત્યારથી માંડીને રાત સુધી જેનો શ્વાસ એકધારો ચાલતો હોય એ માણસ ધર્મી છે, કેમ કે સૌથી શાંત છે. સવારે ઉઠે ત્યારથી માંડીને રાત સુધીમાં 50 વખત શ્વાસ ઉપર નીચે થઈ જતો હોય તો સમજવાનું કે એને જો ધર્મ શીખવાનો બાકી છે. મારે તમને પૂછવું છે, ભાઈ, શ્વાસ આખા દિવસમાં ઉપર નીચે થાય છે કે એવો ને એવો રહેશે? ભરતભાઈ, ઉપર નીચે થયા રાખે છે ને? મતલબ તમારું બોડી રિએક્શન આપી રહ્યું છે, તમે પ્રતિભાવ આપી રહ્યા છો, તમે સ્વસ્થતાથી પરિસ્થિતિને સ્વીકારી નથી રહ્યા. આપણે ત્યાં અત્યારે કેટલાક ભગવંતોએ બહુ સરસ શબ્દનો પ્રચાર કર્યો છે, સહજ સ્વીકાર. આ સાધનાનું સંપૂર્ણ સત્ય છે, સહજ સ્વીકાર. પણ સહજ સ્વીકારની બરાબર સામે છેડે એક છે શબ્દ સહજ પ્રતિકાર. આપણા જીવનમાં એ આવી ગયો છે. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ એની જાતે જ પ્રતિકાર અપાઈ દે છે. પ્રતિકાર થાય છે, પ્રતિભાવ અપાય છે, પ્રતિક્રિયા થાય છે. પ્રતિક્રિયા શારીરિક સ્તરે હોય છે, પ્રતિભાવ વાચિક હોય છે, પ્રતિકાર મનમાં હોય છે. મનમાં ઈચ્છા જાગે છે કે મારે પ્રતિકાર કરવો છે, વાણી પ્રતિભાવ આપે છે કે તમે યોગ્ય કર્યું, ન કર્યું વગેરે, અને પ્રતિક્રિયા એટલે શરીરથી હું એનો કંઈક સામે રિએક્શન આપું છું. આ પ્રતિકાર, પ્રતિભાવ, પ્રતિક્રિયા, આ ત્રણેય શબ્દ એ આપણે જિંદગીના જાણે કબજો જમાવીને બેઠા છે. મારું દરેક વલણ આખરે કશાકનો પ્રતિભાવ છે, મારું દરેક પગલું આખરે કશાકની પ્રતિક્રિયા છે, મારો દરેક વિચાર આખરે કશાકનો પ્રતિકાર છે. ઠંડી લાગે છે માટે હીટર ચાલુ કરું છું, ગરમી લાગે છે માટે પંખો ચાલુ કરું છું. પંખો ચાલુ કરવો એ ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. હીટર ચાલુ કરવું એ ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. પણ તકલીફ એ થઈ છે કે હું જ્યારે મારું મોઢું ખોલું છું ને
એ પણ મારી ક્રિયા નથી હોતી, પ્રતિક્રિયા હોય છે. અમારા ગુરુ ભગવાન તમને શીખવાડે કે કોઈ પણ માણસને જીતવાની સૌથી સારી ચાવી કઈ? કોઈ પણ માણસને જીતવો છે તો સૌથી સારી ચાવી કઈ? તો કે એ માણસ સાથેની વાતચીતમાં મોઢું બંધ રાખો, એ માણસને બોલવા દો. નરેન્દ્ર મોદી, એની પાસેથી કેટલીક વસ્તુ જે શીખવા જેવી છે, કેટલીક વસ્તુ, બધી નહીં, કેટલીક. તેમાં એક વસ્તુ શીખવા જેવી છે કે ગુડ લિસનર. ગુડ લિસનર એ માણસ દોઢ કલાક સુધી એક હરફ ઉચ્ચાર્યા વગર સામેવાળાને સાંભળી શકે છે. સામેવાળો એનામાંથી આક્ષેપોની ઝડી વરસાવતો હોય તો પણ એ શાંતિથી એને સાંભળી શકે છે. એના મગજમાં બધી નોંધ લેવાતી હોય. મને ખબર છે કે મોરારજી દેસાઈ, એને આજ મુંબઈમાં એક સભામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને એ સભામાં આપણા શાસનના એ વખતના એક પ્રભાવક ગણાતા પુરુષ, એમને જે સંસ્કૃતિ અને ધર્મ બાબતે બહુ જાગૃત હતા, એમણે મોરારજી દેસાઈ સામે જે સ્પીચ આપી હતી, એ સ્પીચમાં ધગધગતા ગોળા વરસાવ્યા હતા. કેટલું બધું એમને કીધું હતું, અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આવું છે, કેટલું બધું. બરાબર 1.25 કલાક મોરારજી દેસાઈએ સાંભળ્યું. 1.25 કલાક પછી એમનો બોલવાનો વારો આવ્યો. પોતે ઊભા થઈ અને માઇક પાસે જઈ અને એમને એટલું જ કહ્યું કે 1.25 કલાક મને જે કહેવામાં આવ્યું છે એનો જવાબ હું માત્ર 1.25 કલાકમાં આપીશ. મારે જવાબ આપવા માટે કોઈ કાગળ, કોઈ નોંધ, કશાની જરૂર નહીં પડે, પણ મુદ્દા, પોઈન્ટ ટુ પોઈન્ટ, તમે પહેલેથી છેલ્લે સુધી જે બોલ્યા છો એમાં જવાબ આપતો જઈશ કે તમારા આંકડાઓમાં ક્યાં ખોટ હતી, તમે કઈ વસ્તુને કયા રૂપમાં રજૂ કરી છે કે જે વસ્તુ એ નથી, તમારા સુધી કઈ ઇન્ફોર્મેશન કરી તે ખોટી પહોંચી છે, આ દરેક વસ્તુ હું કહીશ. જે માણસ 1.25 કલાક સુધી ચૂપચાપ સાંભળી શકે છે, જાડી ચામડીનો નથી, પણ સૂક્ષ્મતાથી દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરે છે, એ માણસ જ્યારે જવાબ આપે છે ને, એ જવાબમાં એક દમ હોય છે. આપણે તો સામેવાળાને એનું વાક્ય પણ પૂરું નથી થવા દેતા અને કૂદી પડીએ છીએ કે નહીં, તારી વાત બરાબર નથી. સામેવાળાને એનો પોઈન્ટ એ શાંતિથી રજૂ પણ નથી કરવા દેતા અને સીધો એનું રિએક્શન આપી દઈએ છીએ. મતલબ સમજજો કે ન તો તમારા શ્વાસ પર તમારો કંટ્રોલ છે, ન તો તમારા ચિત્ત પર તમારો કોઈ કંટ્રોલ છે, બિલકુલ નહીં. આવી રીતે કૂદી પડીને જવાબ તો જ આપી શકાય કે તમારો શ્વાસ ખોરવાયો હોય. પ્રતિભાવ, પ્રતિકાર, પ્રતિક્રિયા એને ઓછા કરતા છે, સમાપ્ત કરતા છે. બધું જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. તમે સ્વસ્થતાથી માત્ર એને જુઓ. જોઈને બદલવા જેવું લાગે તો બદલવાની ચોક્કસ મહેનત કરો. પણ આપણે બધા ટીકા ટિપ્પણમાં બહુ અટવાયા છે. અહીં તો દરેક બાબતે મારી પાસે મારો કોઈક અભિપ્રાય છે, જેમાં મને પૂછવામાં પણ નથી આવતું, જેમાં મારા અભિપ્રાયની કોઈ કિંમત પણ નથી, ત્યાં પણ મારે અભિપ્રાય આપવો હોય છે. ગલ્ફ કન્ટ્રીઝ કે ઓપેક સંગઠન, એને ક્રૂડના ભાવ વધારવા જોઈએ કે ઘટાડવા જોઈએ, એ બાબતે પણ મારી પાસે કોઈક અભિપ્રાય છે, જે ઓપેક વાળા ક્યારેય પૂછવા નથી આવતા મને કે શું કરવું જોઈએ ખરેખર, પણ મારી પાસે છે. અને જ્યારે હું બેઠો હોઉં છું વાતચીત માટે, ત્યારે હું કેટલાય અભિપ્રાય આપતો હોઉં છું કે ગઠબંધને શું કરવું જોઈએ, ઓપેક સંગઠને શું કરવું જોઈએ, બ્રિક્સ દેશોએ કેવી રીતે આગળ વધવા જેવું છે, કે એટલું જ નહીં, પણ વરસાદ ક્યારે વરસે એવું લાગે છે અને સરકારે ખરેખર કઈ કઈ તૈયારી કરવી જોઈએ વરસાદ માટે. પોલિટિક્સ, એમાં મારો અભિપ્રાય છે. પર્યાવરણ, એમાં મારો કોઈ અભિપ્રાય છે. અર્થશાસ્ત્ર, એમાં મારો કોઈક અભિપ્રાય છે. બધી જ બાબતમાં મારો અભિપ્રાય છે. ખાલી એક વસ્તુનો મારી પાસે કોઈ સોલ્યુશન નથી, જવાબ નથી કે મારા જીવનમાં જે ચાલી રહ્યું છે એને કેમ સેટ કરવું, એને કેમ મેન્ટેન કરવું, એ બાબતે મારી પાસે મારી કોઈ વિચારણા નથી. એ સિવાયનું બધું જ છે. આ આજના જમાનાની સૌથી મોટી સમસ્યા છે. ઇન્ફોર્મેશનનો વિસ્ફોટ થયો છે, વિસ્ફોટ.
અને દરેક ઇન્ફોર્મેશન તમને વિકથા સુધી દોરી જાય છે. વિકથા આ શબ્દ માત્ર ને માત્ર જૈન શાસને આપ્યો છે. જૈન શાસન એમ કહે છે કે જેની સાથે તમને નિસ્બત નથી એવી કોઈ પણ ચર્ચા એ તમારા માટે વિકથા છે. અને આવી દરેક વિકથા એ તમને અનર્થ દંડ સુધી લઈ જાય છે. અનર્થ દંડનો મતલબ એટલો થાય છે કે વગર લેવા દેવાના રાગ દ્વેષમાં ઉતરી જવું. એક સમય હતો કે હમાસ ગાઝા પટ્ટીમાં શું કરી રહ્યો છે એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નહોતું. આજે એવું બન્યું છે કે 24 કલાકમાં 24 અપડેટ આવે છે તમારી પાસે કે અત્યારના કલાકે યુદ્ધની કઈ પરિસ્થિતિ છે, અને તમે વગર લેવે દેવે જોઈને રાગ દ્વેષના વમણમાં અટવાતા જાઓ છો. મને ખબર છે અત્યારે જો તમે ચર્ચા ચાલુ કરો ને બેઠેલા તો અડધા લોકો એમ કહે છે કે ઇઝરાયલ બરાબર કરી રહ્યું છે, અને અડધા લોકો એમ કહે છે કે ઇઝરાયલ જે રીતે વર્તી રહ્યું છે પેલેસ્ટિનિયન સાથે એ રોંગ છે, ટોટલી રોંગ છે. માનવ અધિકાર જાગૃતિ આ બાબત એવી બની ગઈ છે કશું જ કરવું નથી. તમારો પાડોશી એની દરકાર કરવાનું કદાચ તમને નથી સૂચતું, પણ ઇઝરાયલમાં જે ચાલે છે એ થવું જોઈએ કે નહીં એ તમને ચોક્કસ સૂચે છે. તમારો પાડોશમાં કોઈ મરવા પણ પડે ને તો એ કદાચ તમે નિરાતે ઘરમાં બેસીને જમતા હોય એવું બની શકે છે, પણ તમને ચિંતા રહે છે કે ખરેખર બ્રાઝિલમાં પ્રમુખ બદલાઈ ગયા, નવા પ્રમુખ આવ્યા તો હવે શું થશે બ્રિક્સનું, એની તમને ચિંતા હોય છે. કેમ? સંવેદનશીલતાનો મતલબ એ થાય છે કે તમને નિસ્બત છે એટલી વસ્તુ સાથે તમારો સરોકાર રાખો, બીજું બધું કાઢી નાખો. ભગવાનને જ્યારે પૂછવા ગયા કે મારે કેમ ખાવું, કેમ ચાલવું, કેમ બેસવું, કેમ ઉઠવું, કેમ જોવું, કેમ જવું, શું કરવું મારે, ભગવાને એક જ જવાબ આપ્યો, એક જ જવાબ, બિનજરૂરી બંધ કરી દે, બસ આટલું જ. તો જરૂરી ક્રિયાઓ કરે છે એમાં કોઈ કર્મ બંધ નથી, બિનજરૂરી બંધ કરી દે. તારું તો એક બેસવું પણ બિનજરૂરી હોય છે, તારું ઉઠવું પણ બિનજરૂરી હોય છે, છોડી દે બિનજરૂરી, તું આપોઆપ બધાથી બચી જઈશ. આપણા જીવનમાં તપાસ કરજો કે બિનજરૂરી બાબતો આપણા જીવનમાં કેટલો વિક્ષેપ જન્માવી રહી છે. બિનજરૂરી બાબતો એને આપણા જીવનમાં કેટલો તણાવ પેદા કર્યો છે, કેટલો તણાવ. કોઈ પણ વસ્તુ એને એના પરિણામ સુધી પહોંચે ત્યાં સુધી શાંતિથી રાહ જોવાની તમારી તૈયારી જ નથી હોતી. વિકથામાં એટલા તો સંડોવાઈ ગયા છીએ, ઇન્ફોર્મેશન ઢગલા બંધ આપણી સામે ઠલવાતી જાય છે. સૌથી પહેલા તો ઘરમાં વર્તમાન પત્ર આવવાનું શરૂ થયું. આ વર્તમાન પત્ર એને તમારી આગળ એવી માહિતીનો ઢગલો કર્યો કે જે માહિતી જેનો તમારી સાથે કોઈ જ મતલબ નહીં હતો. હું તમને એક નવાઈની વાત કરું, તદ્દન નવાઈની. અમારા ઉપાશ્રયમાં બહેનોની સામાયિક હતું, એક જગ્યાએ બહેનોનું સામાયિકમાં તો એમને જે પણ કર્યું, પણ પરિસ્થિતિ એવી હતી, અમે ગામડામાં વિવાહ કરીને ગયા હતા, ગામડામાં એક જ ઉપાશ્રય હોય, એટલે એ લોકોએ હવે ખાલી એક પાર્ટીશન ઊભું કર્યું હતું. પાર્ટીશનની ઓલી તરફ અમે લોકો, આ તરફ બહેનો સામાયિક કરે. બહેનો સામાયિક કરીને ઊભા થયા. એ વખતે એવું બન્યું હતું કે શ્રીદેવી નામની કોઈ હિરોઈન હશે, એ ક્યાંક કોઈક હોટલમાં એનો કાળધર્મ થયો હતો, મરી ગઈ હતી. તો એક બાથ ટબની અંદર બહેનો સામાયિકમાંથી ઊભા થયા અને ચર્ચા કરે કે શ્રીદેવીનું કોઈએ મર્ડર કર્યું હશે કે જાતે ડૂબી ગઈ હશે, આ એનું સુસાઇડ છે, અકસ્માત છે કે મર્ડર છે. અને બહેનો એટલા અભિપ્રાયથી ચર્ચા કરતા હતા, મને તો એવું ખરેખર ફોરેન્સિક ટીમ પણ આટલું નહીં વિચારતી હોય કે આ કેમ, શું બન્યું છે આમાં. મારે પૂછવું છે કે એક શ્રીદેવી એ ક્યાંક મરી જાય છે તો સરકાર બેઠી છે, પોલીસ બેઠી છે એના માટે ચર્ચા કરવા, એને નક્કી કરવા કે મર્ડર હતું, સુસાઇડ હતું કે એક્સિડન્ટ હતો, ઘણું બધું છે. એને દારૂના પેક કેટલા લેવા જોઈતા હતા એ પાછો અલગ વિષય થયો વિજ્ઞાનનો, કે એક માણસ ક્યાં સુધી મગજ પર કંટ્રોલ રાખી શકે છે, કેટલું પીવું જોઈએ, કેટલું ન પીવું જોઈએ. પણ પ્રશ્ન એ છે કે તમે 48 મિનિટ હમણાં ક્ષમતામાં પસાર કરીને એ ક્ષમતા ક્યાં જતી રહી? પ્રશ્ન એ થાય કે સામાયિક પારી અને સીધી તમે આ ચર્ચામાં પરોવાઈ ગયા, તે 48 મિનિટની ક્ષમતા ક્યાં જતી રહી કે જે તમે હાંસલ કરી હતી? કે પછી 48 મિનિટની જે સામાયિક હતી એ ક્ષમતા ભાવની જ નહોતી?
પ્રશ્ન તો એ આવીને ઉભો રહે છે. જો તમે સમત્વમાં ગયા હો, હું એમ નથી કહેતો કે કોઈને બચાવવો નહીં, કોઈને દરકાર નહીં કરો. અરે જીવના સાટે કોઈને બચાવો, પણ જ્યાં તમારે કોઈ જ નિસ્બત નથી એવી બાબતો જીવનમાં ઉમેરીને તમારા મગજમાં ઠલવીને શા માટે જીવનમાં આટલો વિક્ષેપ પેદા કરો છો? શ્રીદેવી તો જતી રહેશે. તમારી જે ચર્ચા છે એ ચર્ચા તમારી અંદર જે આંદોલનો જગાડે છે, વમળો જગાડે છે, એ તમારા સ્વભાવ પર અસર કરે છે. તમારા મગજમાં એ વાતો જ્યારે ઘુમરાય છે ને, આ વાતો તમારા ચિત્તમાં એક વિક્ષેપ, તણાવ, વાવાઝોડું પેદા કરે છે. એને પરિણામે રાગ દ્વેષના સ્પંદનો ચાલ્યા કરે છે, વમળો સર્જાય છે. આ વમળોમાંથી તમે બહાર નથી આવી શકતા. તમે જોજો, અત્યારે તમને ખાલી 15 મિનિટ કશું પણ કર્યા વગર, કોઈ પણ સાધન રાખ્યા વગર 15 મિનિટ તમને બેસી રહેવાનું કહેવામાં આવે છે કે બસ તમે 15 મિનિટ બેસી રહો. કાં તો તમે સૂઈ જશો અને કાં તો તમે ચિંતાથી ઉભરાઈ જશો. ત્રીજું કોઈ જ તમને નહીં આવડે. કાં તો ઝોકું ખાઈ અને સૂઈ જશો, કાં તો તમારી પાસે ચિંતન નહીં આવે, તમારી પાસે ધ્યાન નહીં આવે. 15 મિનિટમાં મનુષ્ય બે જ વસ્તુ શીખ્યો છે. એકલો પડે ને એટલે કાં તો ચિંતામાં સરી પડવું અને કાં તો ઢળી પડવું. બીજું એને આવડતું જ નથી. એકલપણામાં જાત સાથેની મિત્રતા, આ શબ્દ આપણા માટે બહુ અજાણ્યો છે, બહુ અજાણ્યો. જાતને મિત્ર તરીકે સમજાવી, સાથે રાખી અને ધીમે ધીમે એનું ઘડતર કરતા જવું નથી ફાવતું. પ્રશમરતિ આપણને એ શીખવે છે કે તારો પહેલો મિત્ર તારી જાત છે. તું જેટલું પણ શીખવાડવા માંગે છે, પહેલા પોતાની જાતને શીખવાડ. ઘડતર કર પોતાની જાતનું, મિત્રગણ પોતાનું. આપણે આપણી જાત સાથે 15 મિનિટ બી વિતાવવા તૈયાર નથી, કશું જ નહીં. હાથમાં કંઈક જોઈએ છે, કશું. ઇવન બેઠા પણ હોઈએ ને 15 મિનિટ આમ કરીને, તો એ જમીન પર આમ ઠપકારા માર્યા વગર, આંગળી ફેરવ્યા વગર, એ શાંતિથી 5 મિનિટ બસની રાહમાં ઊભા હોઈએ ને, તો એ ધૂળમાં લીસોટા દોરીએ છીએ. આપણે તો એટલા પણ સ્થિર નથી રહેતા હોતા. તમે બરાબર જોજો, તમે 5 મિનિટ ઊભા રહીને ક્યાંકથી નીકળશો ને, તો તમે જ્યાં ઊભા હશો ત્યાં તમારે પગલાની છાપ પણ સીધી નહીં હોય. પગલાની છાપ પણ આમ તેમ ફેંદાયેલી ને ભૂસાયેલી હશે. કેમ? કેમ કે 5 મિનિટ સીધા ઊભા રહેવું એ માત્ર સ્કૂલના પીટીના પીરિયડમાં આવતું હતું, બાકી જીવનમાં તો આવતું જ નથી. એ સ્કૂલમાં ઊભા રાખતા હતા આપણને પીટીના પીરિયડમાં, બાકી કાંઈ છે નહીં. તમે 5 મિનિટ પણ શાંત નથી રહી શકતા. શર્ટ પર લગાડેલું બટન એ પણ રમાડવાની ઘણાને ટેવ હોય છે. અમારી સાથે ઘણા લોકો બેઠા હોય તો કાં તો ગળામાં પહેરેલી ચેન એના પર હાથ ફર્યા કરતો હોય, આ સોનાની જે બી હોય. મૂળ આ આપણું વિચલન છે, ચંચલતા છે. આ ચંચલતા એટલું જ દેખાડે છે કે તમારું મન બિલકુલ એકાગ્ર નથી, બિલકુલ એકાગ્ર નથી. ચંચલતાને તોડો, નિરર્થક બધું જ કાઢી નાખો. અને તમને આ વસ્તુ વિચારશો તો એટલી અઘરી લાગશે. તમે ભગવાનને કહેશો કે ભગવાન સાર્થકને છોડવાનું કહો તો હમણાં છોડી દઈએ, પણ નિરર્થક છોડી દેવું, બિનજરૂરી છોડી દેવું અમારા માટે નથી શક્ય. બદલજો પોતાની જાતને, અને બદલવા માટે ઓળખજો પોતાની જાતને. નોંધ કરજો ક્યારેક કે તમારા જીવનમાં નિરર્થક કેટલું છે. પછી એ નિરર્થક માહિતી હોય, નિરર્થક વિચારો હોય, કે નિરર્થક પ્રતિભાવ, પ્રતિકાર, પ્રતિક્રિયા હોય, કે નિરર્થક અભિપ્રાયો હોય, કેટલા છે ક્યારેક વિચાર કરજો. સહજ સ્વીકાર કરવાનું ક્યારેક શીખજો. જે પણ થાય છે, આખરે દરેક ઘટના પસાર થવા માટે આવે છે. એક અંગ્રેજી એમાં મૃત્યુ માટે બહુ સરસ શબ્દ છે. ગુજરાતીમાં એવો શબ્દ અત્યાર સુધી મને મળ્યો નથી, હું શોધી રહ્યો છું. હી પાસ અવે. એ પાસ થઈ ગયો અહીંથી, પાસ અવે. એ માણસ અહીંથી પસાર થઈ ગયો. કોઈ મૃત્યુ પામે તો આપણે એમ કહેવાય છે કે માણસ અહીંથી પસાર થઈ ગયો. આ પસાર થઈ જવું એટલે શું? આ હોલમાં આપણે બધા બેઠા છીએ, અચાનક આ દરવાજામાંથી એક કબૂતર ઉડીને આવે છે. એ કબૂતર આ હોલમાં થોડા કાંટા મારે છે, આમ જાય છે, આમ જાય છે, આમ જાય છે, અને પછી પેલા દરવાજામાંથી એ બહાર વહી જાય છે. બરાબર? કબૂતર આવ્યું, થોડા કાંટા માર્યા, કબૂતર વહી ગયું.
આપણી જિંદગી પણ આવી જ છે. આ સમજી લો, આ દુનિયા છે, આ હોલ એ દુનિયા છે. આપણે આ બારીમાંથી અંદર આવ્યા, થોડાક આમ તેમ આંટા માર્યા, કર્યા, બધું કર્યું, અને એક દિવસ પેલા દરવાજામાંથી બહાર નીકળી ગયા. પાછળ રહી જનારા એમને એક નોંધ લગાડી દીધી કે કબૂતર અહીંયા આવ્યું હતું, જે હવે અહીંથી નીકળી ગયું છે, પાસ હવે થઈ ગયું છે. બસ આટલી જિંદગી છે આપણી. થોડાક આંટા મારીએ છીએ અને નીકળી જવાના છે. પણ એ જે આંટા લગાડીએ છીએ, એ આંટા એ આપણા સાર્થક બને. એ મહેનત આ જ્ઞાની ભગવંતોની છે. જે થોડોક વખત આ હોલમાં ગુજારીએ છીએ આપણે, એ ગુજારેલો થોડોક વખત આપણા ખુદના કલ્યાણમાં નિમિત્ત બને એવી ઈચ્છા મહાપુરુષો લઈને બેઠા છે. આપણે જાત સાથે આપણે જે થોડોક સમય ગુજારવા માટે મળ્યો છે, નરકમાં નથી મળ્યો. નરકમાં તમારી પાસે વિચારવાનો કોઈ ટાઈમ નહોતો, ન તો મારી પાસે, ન તમારી પાસે. સતત એક જ હતું, ભય, બચવું. બચવું એટલી મોટી લાગણી થઈ ચૂકી હતી, તમારું ચૈતન્ય સંપૂર્ણપણે એકાકાર થઈ ગયું હતું ભય સંજ્ઞામાં. બસ બચવું છે, બચવું છે, બચવું છે. તમારી પાસે વિચારવાનો ટાઈમ નહોતો. તિર્યંજ ગતિમાં ગયા હતા. મૂઢતા હતી, અજ્ઞાન હતું, વિચારવાનો કોઈ સૂઝ નહોતી. એક જગ્યાએ સમય નહોતો, એક જગ્યાએ સૂઝ નહોતી. દેવલોકમાં ગયા હતા. એટલા મોજ શોખ, એટલું ભોગ સુખ, એવા તો ડૂબી ગયા હતા ગળાડૂબ અંદર. વિચારવાની ત્રેવડ હતી, વિચારવાનો સમય હતો, વિચારવાની સૂઝ હતી, વિચારવાની તૈયારી નહોતી. ત્યાં તૈયારી નહોતી. તિર્યંજ ગતિમાં સૂઝ નથી, નરક ગતિમાં ટાઈમ નથી. બધું મળ્યું છે મનુષ્ય ગતિમાં, બધું જ. અહીંયા તમને સૂઝ પણ પડે છે, શક્તિ પણ છે વિચાર કરી શકવાની, સમય પણ છે, સમજણ પણ છે. કરવું નથી. બદલજો. ભાગ્યશાળી તમે તમારી જાતને જો બદલવા ન માંગો તો આવા 1ની 1000 વ્યાખ્યાનો પણ નિરર્થક છે. તમે તમારી જાતને જો બદલવા માંગતા હો તો એક વ્યાખ્યાન પણ પૂરતું છે. ભગવાનના સમવસ્ત્રણમાં 200-500 વ્યાખ્યાન સાંભળીને પછી કોઈ દીક્ષા લીધી હોય ને એવા દાખલા મેં તો વાંચ્યા નથી. જેટલા પણ તમને દીક્ષાના દાખલા મળે છે એ બધા કેવા છે? એક વાર, 2 વાર નીકળી ગયા. કેમ? કેમ કે લોકોને ખબર હતી કે વીજળી વારે વારે નથી ચમકતી. દોરો પરોવવાનો હોય મોતીમાં, ચમકે ત્યારે પરોવી લેવાનો. આપણે બધા તો એક જ રાહમાં હોઈએ છીએ કે હજુ એક વીજળી ચમકશે અને એમાં આપણે દોરો પરોવી લઈશું, અને એ વીજળી ચમકી જાય હજુ એક વાળી તો એમ જ કહીએ છીએ કે હજુ એક ચમકશે, હજુ એક ચમકશે. દરેક વીજળી એને તમે નિરર્થક જવા દો છો નવી વીજળીની રાહમાં, અને એક દિવસ એવો આવે છે એ વીજળીની ચમક થશે થશે થશે, એમાં એ વીજળીને જોનારી આંખો જ મીચાઈ જાય છે, પૂરું થઈ જાય છે. મારે તમને એ કહેવું છે ભાઈ, એક પ્રવચન એ પણ તમારી જિંદગીને બદલી શકે છે જો તમે બદલાવા માંગતા હો. બદલાઈ જાય. એક પ્રસમૃતિનું એક વાક્ય આપણી જિંદગીને બદલવા માટે પૂરતું છે. સવાલ એટલો છે કે ઘૂંટી નાખો. વ્યાખ્યાન એને ટેવ ન બનવા દો, વ્યાખ્યાનને આદત ન બનવા દો, વ્યાખ્યાનને સમય પસાર કરવાનું એક સાધન પણ ન બનવા દો. વ્યાખ્યાન સાંભળો, અઠવાડિયે, મહિને, 1, 2, બસ બહુ થઈ ગયા. જોખમ લઉં છું, મારી વસ્તી ઘટી જશે પણ છતાંય કહું છું, પણ જે સાંભળો છો એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. માત્ર સાંભળીને અહીંથી ઊભા થાવ, બધું મૂકીને વહી ન જાઓ. કશું. મને ખબર છે કે તમને આ બધું ગમે છે, મને ખબર છે કે આ બધું તમારા મન સુધી પહોંચે છે. મને ખબર છે આ ક્ષણે તમે એમ વિચારી રહ્યા છો કે હા, આમાંથી આપણે કંઈક તો કરીશું જીવનમાં, બધું નહીં પણ કંઈક તો કરીશું. તમે કરો છો, પણ અહીંથી બહાર નીકળો છો ને એવા રંગાઈ જાઓ છો, એવા અટવાઈ જાઓ છો કે બધું જ એક તરફ પડ્યું રહે છે. એવું ન થવા દો. બુદ્ધ પાસે એક જણ ગયું હતું. બુદ્ધને કીધું કે જિંદગીનો એક ઉપદેશ આપી દો, એક, બધાને નહીં, એક આપી દો.
બુદ્ધે કીધું કે જો એક જ વાક્યમાં કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે દીવાને બુઝાવા ના દેતો, દીવાને બુઝાવા ન દેતો. આ વાક્ય એટલું મહત્વનું છે. તમારી અંદર ક્યાંક એક ચિનગારી પ્રજ્વલિત છે, તમારી અંદર ક્યાંક એક દીવો જગી રહ્યો છે, તમારી અંદર ક્યાંક એક જ્યોતિ પ્રગટી ચૂકી છે, સળગી રહી છે. તમે એને બુઝાવા ન દો. આ સંસાર એનું ગમે તેટલું પાણી એના પર વરસી જાય, આ સંસાર એને ગમે તેટલા અજ્ઞાનના વાવાઝોડા આવી જાય, આ સંસાર એનું ગમે તેટલું રાગ દ્વેષનું અંધારું વ્યાપી જાય, એ દીવાને બુઝાવા ના દે. જે દીવો તમારી અંદર ઝળકી ઉઠ્યો છે, જે દીવો તમારી અંદર પ્રજ્વલિત થઈ ગયો છે, બસ એ દીવાની જ્યોત એને પકડી પકડીને ચાલ્યા કરજો, ચાલ્યા કરજો, ચાલ્યા કરજો. તમે ક્યાંય અટવાઈ નહીં પડો, પણ જાળવી લેજો એ દીવાને. પ્રસંગતિ પ્રકરણ આ દીવાને જાળવી લેવાની બાબત છે. આ દીવો પ્રભુ કૃપાથી આપણી અંદર જાગ્યો છે. તે પ્રભુ કૃપાને આપણે સમર્પિત બનીએ. આપણા જીવનનું વૃક્ષ વાવાઝોડામાં જ વધારે મજબૂત બનશે એ સમજીને ગમે તેટલા વાવાઝોડા આવે એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ. જીવનમાંથી જે પણ નિરર્થક છે એને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ. નિરર્થક માહિતી, નિરર્થક વિચારો એનાથી દૂર રહીએ. પ્રતિભાવ, પ્રતિકાર, પ્રતિક્રિયા જે સહજ બની ગયા છે આપણા જીવનમાં એને બદલે સ્વીકારને સહજ બનાવીએ અને દીવાની જ્યોતને જાળવી લઈએ. એ જ મંગલ કામના.